ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. હું મારા જે ન્યૂ નેલ્સ કરવા બેસતી હતી લાસ્ટ વિડીયોમાં કીધું હતું આ નેલ્સ મારા મેં મારી જાતે કર્યા છે. હું રેડી થઈ ગઈ છું ટ્રાવેલિંગ માટે, તો એન્ડ સુધી જોજો, મજા આવશે. સાથે મળીને મોજ કરશું. મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે, મસ્ત મજાની જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. દક્ષ સાથે રહીને મસ્ત મજાની જર્ની એન્જોય કરશું. હું પહેલી વાર બેસી રહી છું સ્લીપરમાં બસમાં, તો એ બી હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરીશ. તક્ષનો હું અહીંયા જ છે મમ્મા. બંધ કરો જલ્દી. ચલો ગાઈઝ મળીએ આગળ જઈને. ગાઈઝ અમારે જેના ત્યાંથી જવાનું છે ને ત્યાં અમે પહોંચી ગયા છીએ. જો હું તક્ષ બે સ્વિંગ કરીએ છીએ. બસ 3-4 છે, તો 1-2 આવી છે, 1-2 આવે છે, તો અમે લોકો ત્યાં સુધી સ્વિંગ કરીએ છીએ. પછી નીકળશું. બધા ઓલમોસ્ટ ગયા છે, કેમ કે અહીંયા અંદર ગલીમાં તો આવે નહીં લક્ઝરી, એટલે રોડ પર આવી છે. તો ચાલો હવે લક્ઝરીમાં જઈને મળશું. જેટલો બને એટલો વ્લોગ રેગ્યુલર નહીં શૂટ કરતી ને ગઈશ તો ભૂલી જાઉં છું, પણ જેટલો પોસિબલ થાય ને એટલો શ્યોરથી બનાવીશ. ફાઇનલી અમે બેસી ગયા છીએ, પાણી પીવા લાગ્યા છીએ. અમારી મસ્ત મજાની સીટ છે. આઈ એમ વેરી હેપી ગાઈઝ. ગાઈઝ જોશું એકદમ કમ્ફર્ટેબલ. ગાઈઝ બેસી ગયા છીએ અમે. સાચેમાં કહું તો બહુ જ મજા આવી રહી છે. મારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો છે. પણ હવે જેમ જેમ ઉપડે જાય આગળ, કાલે પહોંચીએ પછી ખબર પડે કેવો એક્સપિરિયન્સ હવે ક્યાં સુધીનો પ્લેસ છે ગાઈઝ. કેમ કે એકદમ કમ્ફર્ટેબલ થઈને સુવો મળે હાથે. તો હું ક્યારેય સ્લીપરમાં નથી બેઠી, એટલે મને તો ઓર મજા આવશે એવું લાગી રહ્યું છે. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ બહુ જ સારો હોય ને એવું મને લાગી રહ્યું છે. અને 2 દિવસ દ્વારકાધીશના ધામમાં જવાનું, મસ્ત મજાના દર્શન કરવાના, કોને ના ગમે. ચલો મારી સાથે સાથે દ્વારકાધીશના ધજાના, શણગારના, વાઘાના દર્શન કરીશું. ફાઇનલી નીકળી ગયા છીએ ગાઈઝ અમે લોકો. ગાઈઝ નાસ્તો ગાંઠિયા જલેબી આવે છે, તો ગાંઠિયા જલેબી પછી હાથ લૂંટવા માટે વેટ વાઇપ્સ પણ આવી ગયા છે. અને હવે ખાવાના છે ગાંઠિયા જલેબી, કઢી, સલાડ ને એવું. ગાઈઝ જો ગાંઠિયા જલેબી ચટણી ને એવું બધું આવી ગયું છે. ચલો ખાઈ લઈએ. રસ્તામાં 2-3 વાર ઊભા રહ્યા હતા અમે ચા પાણી કરવા માટે અને વોશરૂમ માટે, એના માટે. અને સવાર પડી ગઈ છે હવે ગાઈઝ. ફાઇનલી અમે પહોંચવા આવ્યા છે. ગાઈઝ બ્યુટીફુલ નજારો એન્જોય કરો. સામે પવન ચક્કી દેખાઈ રહી છે. દ્વારકાધીશના ધામમાં અમે પહોંચી ગયા છીએ. સામે તમને ધજા દેખાઈ રહી હશે ગાઈઝ. ગાઈઝ અમે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ. પૂરી મસ્ત મજાની જર્ની રહી. અને હવે અમારે હોટલ લીલામાં અમારું બુકિંગ છે. 3 બસ છે, એટલે બધા એનું અડધું એટલે અમારે લીલામાં જવાનું છે હોટલ. ત્યાંથી 300 મીટર લક્ઝરી ઊભી છે. અહીંથી અમે ચાલતા જઈશું અમારી હોટલ પર. તો લેટ્સ ગો. ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અમારી હોટલ લીલા. ચલો રૂમ ટૂર ને એવું કરાવી જઈએ. અમે પછી આવી ગયા છીએ. જો ગાઈઝ નાસ્તો કર્યો, મેંદુ થેપલા, ચા, કોફી, અથાણું ને કોરો નાસ્તો. મસ્ત બ્રેકફાસ્ટ કરીને આવી ગયા છીએ ગાઈઝ અમે લોકો. હવે પાછા જઈએ છીએ રૂમમાં, નહીં ધોઈશું અને પછી પૂજામાં ને વરઘોડામાં જઈશું. મસ્ત બ્રેકફાસ્ટ કર્યો. રૂમ બી બહુ જ ફાઇન છે, મસ્ત ફેસિલિટી વાળી. આટલા બધા મેનેજ કરવું અઘરું છે ગાઈઝ, બહુ જ ફાઇન છે. અહીંયા બિસ્કિટ બધું ખોલીને બેઠી છું, કેમ કે હવે છે ને અમે નાહીશું, ધોઈશું અને પછી જવાનું છે બીજી હોટલ. અમે બધા 180 જણા આવ્યા છે, તો બધા છે ને સેમ છે કે રહેવાનું પોસિબલ બધે એટલી બધી રૂમો ના હોય ને, એટલે બધા અલગ અલગ જગ્યાએ રોકાય છે. પણ અમે અહીંયા બ્રેકફાસ્ટ ને બધું કરી લીધું છે. હવે 1-1.5 વાગે અમારે બીજી જગ્યાએ બીજા લોકો રોકાયા છે, તો થોડી મોટી છે, તો ત્યાં જમવાનું. ત્યાં જમશું કરશું અને એના પછી છે ને વિધિને એવું ચાલુ થવાનું છે. ધજાની, શણગારની અને એ બધું પતાવશું. પછી વરઘોડો છે, તો એની સુધી જોજો, મોજ પડવાની. ચાલો આપણે નહીં થઈને તૈયાર થઈ જઈએ. ચલો એક મસ્ત રૂમ ટૂર આપી દઉં તમને. નેક્સ્ટ 2 ડેઝ. જો અહીંયા એક મસ્ત મજાનો મિરર આપ્યો છે, જેમાં હું ઊભી છું. અહીંયા અમારો સામાન ને એવું થોડું ફેલાઈ ગયું છે ગાઈઝ, પણ ચલાવી લેજો. અહીંયા ફોન હતો પણ મારો તો શડટ કરતો હતો ને, એટલે લઈ લીધો છે ફોન અહીંયાથી. મસ્ત મજાનો બેડ છે જે મેશ થઈ ગયો છે. ને અહીંયા વોલપેપર જો પૂરી દ્વારકાની ફીલ આપે એવું મસ્ત મજાનો વોલપેપર છે. અહીંયા ચાલી રહ્યું છે AC. અહીંયા મસ્ત ત્યાં સામાન મૂકવાનું
ટેબલ જેવું બનાવેલું છે. અહીંયા છે મસ્ત મજાનું ટીવી. અહીંયા છે સામાન લગેજ મૂકવાનું. અહીંયા ગાઈઝ મસ્ત બેસીને ચા કોફી એન્જોય કરવાનું છે. આ સાઈડ ટેબલ છે જ્યાં અમારા જેકેટ ને એવું પડ્યું છે. અને અહીંયા પડદો ઓપન કરીએ, મસ્ત મજાનું કર્ટન છે ગાઈઝ. વ્યૂ તો કંઈ નથી અહીંયાથી એટલો ખાસ. જો બજારને એવું થોડું ઘણું દેખાઈ રહ્યું છે. શ્રીનાથ ડાઇનિંગ હોલ દેખાઈ રહ્યો છે. અહીંયા બધા એના ઘર દેખાઈ રહ્યા છે. જો તો આવો કંઈક મસ્ત મજાનો સ્વીટ એવો રૂમ છે. સ્વીટથી પણ સ્વીટ છે ગાઈઝ. બહુ જ ફાઇન છે સાચેમાં, બહુ જ મસ્ત છે. ભલે થોડો મેચ થઈ ગયો છે કેમ કે મેં પહેલાં પ્રોપર ટાઈમ ના મળ્યો તક્ષ એમાં, એટલે મેં ના રૂમ ટૂર આપ્યો. પણ અત્યારે હું આપી રહી છું. જો મારે તક્ષ બ્રશ કરે છે. કેવો લાગ્યો તમને રૂમ ટૂર? ને હવે નહીં ધોઈને રેડી મસ્ત મજાના થઈને જોઈએ. કપડાં બપડા તૈયાર કરીને મૂકી દીધા છે. થઈને પછી ધજાની, શણગારની અને વાઘાની ત્રણેયની મસ્ત પૂજા વિધિ છે. પછી ત્રણેયનો મસ્ત વરઘોડો શોભાયાત્રા જે કહીએ એ નીકળવાનું છે. ને એના પછી વાઘાને શણગારને એવું લઈને શોભાયાત્રા કરી જવાનું છે દ્વારકાધીશના મંદિરે. તો એ બધો બ્લોગ મસ્ત મજાનો આવવાનો છે. એન્ડ સુધી જોજો. ઓલરેડી એક પાર્ટ તો આવી ગયો છે પેકિંગને અહીંયા સુધી પહોંચે એ બધી જર્ની. તો જોઈ લો, ના જોઈએ તો ફટાફટથી. અને ગાઈઝ હા, બ્લોગ કેવો લાગ્યો છે એ કહેજો. નેક્સ્ટ બ્લોગ તમારે શું જોયો છે એ પણ કહેજો. ગાઈઝ મેઇન હું એટલી એક્સાઇટેડ છું ને, આટલી મસ્ત શોભાયાત્રા કરીને જવાનું છે. બીજું એ કે તમે સરસ રીતે દર્શન કરી શકશો અને દ્વારકાધીશના શણગાર, વાઘા અને ધજાનો લાભ મળવો. એટલે માય ગોડ, હું એટલી ખુશ છું કે આટલી ખુશ તો હું ક્યારેય નથી થઈ ગઈ. તમને બધાની બી છે ને બધાના દર્શન કરીશ. વિડીયો જોતા રહેજો. જો નાહી ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છે. મેં આવું કંઈક આઉટફિટ પહેર્યું છે. મેં કાશ્મીરી ઇયરિંગ્સ પહેરી છે. અને જો આવો મસ્ત મજાનો મારો લુક લાગી રહ્યો છે. અને હવે આપણે જઈએ છીએ વિધિમાં. વિધિની બધું બતાવશું. પછી છે શોભાયાત્રા, તો શોભાયાત્રા કરશું. ચલો, અને હું કેવી લાગી રહી છું કોમેન્ટ કરી દેજો. મારા રૂમની હાલત ઇગ્નોર કરજો, પણ મને કહી દેજો કે હું કેવી લાગું છું એમ. ચાલો ત્યારે આગળ મળીએ વિડીયોમાં. એન્ડ સુધી જોજો ગાઈઝ, મોજ પડવાની છે. વિડીયો લાંબો થશે તો સેકન્ડ પાર્ટ આવશે, પણ બધું મસ્ત મજાનું આવવાનું છે. તો જોતા રહેજો. બાય, મળીએ ત્યાં પૂજામાં જઈને. જો અહીંયા પાછળ ગોમતી ઘાટ છે ગાઈઝ. અને અમે લોકો તડકો આવે છે, અમે લોકો નીકળ્યા છીએ આંટો મારવા જમીને. જો ગાઈઝ આ બધી બેંગલ્સ ને એવું બધું છે અલગ અલગ ટાઈપના. દ્વારકાધીશની મૂર્તિ છે. દ્વારકાના માર્કેટમાં સૌથી વધારે મળતી વસ્તુઓની ગાઈસ તો છે દ્વારકાધીશના વાઘા. દ્વારકાધીશના રિલેટેડ બધી જ વસ્તુઓની એટલી સુપર હોય છે ને ગાઈસ કે તમને આમ પ્યાર થઈ જાય વસ્તુથી. જો મસ્ત મસ્ત વાઘા છે મસ્ત કિચન છે ગાઈસ. આ શું છે મઠલીનું? 100 રૂપિયા. આ થોડીક ગોળમાં મેં લીધી ને, એ પણ થોડીક લાંબી છે. બધી બુટ્ટીઝ છે ગાઈસ. જો અલગ અલગ મેં લીધી. આવામાં આવી સિંગલ યલો વાળી હોય ને એવી. જો રાધા માતા છે. જો ગાઈસ વક્રતુંડ મહાકાય દ્વારકાધીશનું મંદિર છે. અહીંયા ધજા દેખાય છે. અને અહીંયા ગોમતી ઘાટ છે. જો પાણી ઉતરતું જાય છે ગાઈઝ. અહીંયા બેઠા બેઠા વ્યૂ એન્જોય કરીએ છીએ. અમારા પૂજાની એની તૈયારી બધા જે ઘરના હોય ને બધા રેડી થાય છે. એવું છે. કરશું, જશું અમે પૂજામાં ને એમાં. બહુ તડકો લાગે છે. અહીંયા
અહીંયા જો થઈ રહી છે પૂજાની તૈયારી ને હવે પછી કરશે અહીંયા પૂજા. ગાઈઝ અહીંયા જો બધા છે ને સિંગા અને વાઘાને જો બધા પોતાનું જે થોડું થોડું પ્રસાદી માટે લઈ આવ્યા ને બધા અર્પણ કરી રહ્યા છે અહીંયા આગળ. દેશ કી જય. મમ્મા હું ત્યાં જાઉં ફિશિંગ જોડે ને પાણી આમ જોડાઈ છે. ત્યાંથી ફરી પાછા દુધપુરી માતાજીના દર્શન કરી ફરી પટોળી ચોક આવતું ને પછી આપણે હોટલે જ્યાં હોય ત્યાં હોટલે આવવાનું છે. ચા પાણી નાસ્તો કરી અને આપણે ડીજેનો કાર્યક્રમ રાસ કરવાનો કાર્યક્રમ આપણે રાખેલો છે કે આપણે રાસ કરવા બે કલાક કમી ચોકીએ 11:30 એ પછી સવારે 7:30 વાગે ફરી પાછા બજારથી લઈ એટલે મંદિરે આપણે સાથે નાસ્તો સવારે 7:30 વાગે બધાએ તૈયાર થઈ જવાનું છે. 7:30 વાગે લાલ કી જય. સમર્પયામિ નમઃ
બધા આરતી લેલો દ્વારકાધીશની ધજાની આરતી કરી છે. તમને બધા માટે સ્પેશિયલ છે. તમને બધાની મનોકામના દ્વારકાધીશ પૂરી કરે એવી મારી દિલથી પ્રાર્થના ગાઈસ. જય દ્વારકાધીશ. મારા બધા જ વિવારની મારા બધા સબસ્ક્રાઈબરની રક્ષા કરજો અને બધી મનોકામના પૂરી કરજો. ચાંદીની વાંસળીઓ અલગ અલગ બધું છે. જ્વેલરી ગાઈસ. મને પણ દ્વારકાધીશને શણગાર વાઘા અને ધજાની પૂજા કરવાનો લાવો મળ્યો ગાઈઝ. હું એટલી મારી જાતને ખુશ માનતી હતી, હું અંદરથી આમ રડી જતી હતી. એટલું બધું સારું ફીલ થતું હતું કે આટલું સરસ રીતે મને પણ દર્શન કરવા મળ્યા. દર્શનની સાથે સાથે પૂજા કરવા પણ મળી ગઈ. મેં પણ સરસ રીતે ધજાની વાઘાની શણગારની પૂજા કરી, બહુ સરસ એન્જોય કરી, દ્વારકાધીશના આશીર્વાદ લીધા. અને આ બધી જ વસ્તુ તમને બતાવી રહી છું કે દ્વારકાધીશ તમને પણ આશીર્વાદ આપે, તમારી પણ મનોકામના પૂરી કરે. કંઈ તમારા અટવાયેલા કામ હોય તો પૂરા થઈ જાય. દ્વારકાધીશ પાસે દિલથી તમે માંગો તો દ્વારકાધીશ તમારું બધું જ કામ કરતા હોય છે. બહાર બેન્ડ બાજા આવી ગયા છે તો હવે આપણે નીકળશે આની શોભાયાત્રા. તો હવે આપણે જઈશું શોભાયાત્રામાં. પણ આઈ થિંક મને લાગી રહ્યું છે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો શોભાયાત્રા
નેક્સ્ટ વ્લોગમાં આવશે તો આપણે નેક્સ્ટ વ્લોગમાં મસ્ત શોભાયાત્રાના દર્શન કરાવીશ.